રાતના 12-1 વાગ્યે પેલા જે બધા જુગારિયા હતા ને એ બધા 5-7 જણા આવ્યા આને એમ કે આને પતાવી દેવો, આને આ જીવતો હશે તો ગામ બગાડશે ને, એને પતાવી દેવો. પછી એને મારવા માટે આવેલા ઘરે તાળું જોઈ અને તાળું ખખડાવ્યું, પણ કોઈ અંદર તો કોઈ હતું નહીં. બાજુ બધા પૂછ્યું કે ભાઈ આ ગયા ક્યાં? તો કે એ તો એના સ્વામિનારાયણ ભગવાને વડતાલ બોલાવ્યા, એટલે ઘર વકરીનો સામાન જે કાંઈ હતો એ બધો ગાડું ભરી અને લઈને અહીંથી નીકળી ગયા છે. ત્યારે પેલા જે મેન હતા એને એમ થયું કે આપણે મૂર્ખ છીએ અને ખરેખર સ્વામિનારાયણ જે છે એ તો ભગવાન છે, અંતર્યામી છે. એની કેટલી દયા આ ભગત ઉપર, તો ભગતને બચાવવા માટે એને અહીંથી એને રાતોરાત બોલાવી લીધા. અને જો ન બોલાય ભગવાન ન તો એને ક્યાં ખબર પડવાની હતી કે આવું છે? એટલે એને રાતોરાત બોલાવી લીધા. એ ખરેખર ભગવાનના ભગત છે. પછી આ ગલુજી તો ધીમે ધીમે ગાડું લઈને સવારે 8-9 વાગ્યા પૂજ્યા વડતાલ પૂજ્યા. એટલે ત્યાં જઈને ગોમતીએ નાય ધોન પરવાઈ પૂજાપાઠ કરી પછી મહારાજ જ્ઞાનબાગની અંદર સભા કરીને બેઠા હતા. ત્યાં ગયા અને પગે લાગ્યા, મહારાજને દંડવટ કર્યા, પગે લાગ્યા, કુશળ સમાચાર પૂછ્યા. પછી મહારાજે કીધું કે ગલુજી, તમને જે અમે અહીંયા બોલાવ્યા હતા એ તમારું કામ હવે પૂર્ણ થઈ ગયું છે. એટલે તમે અહીંયા ઠાકોરજીનો થાળ કરી અને જેવી રીતે આવ્યા હતા સામાન કોઈ ગાડીમાંથી ઉતારતા નહીં અને તમે એ જ રીતે પાછા જતા રહ્યો. એટલે ગલુજી કે સારું. એ તો કોણ આવ્યું? તો કે દાસ આવ્યો. દાસના લક્ષણ તો કે કેમ કરે? એટલે મહારાજ જે આજ્ઞા કરે એ પ્રમાણે એને રહેવાનું કરવાનું. એટલે ગલુજી તો પછી નાય ધોઈને પૂજાપાઠ બધું પતી ગયું હતું. ઠાકોરને મહારાજના દર્શન થઈ ગયા, ઠાકોરને થાળ જમાડી દીધો, જમીન પછી પાછા ઉપડ્યા. તે રાતે 10-11 વાગે પાછા પૂજી ગયા ગામમાં. બીજે દાડે સવારે પેલા જે મારવા આવ્યા હતા ને એને ખબર પડી કે ગલુજી પાછા આવી ગયા છે. આવ્યા પછી એના પગમાં પડી ગયા, એને પછી માફી માગી, એને બધી વાત કરી કે અમે તો આજે તમને મારી નાખવાના હતા, પણ તમારા સ્વામિનારાયણ ભગવાન છે, સર્વોપરી ભગવાન છે અને અંતર્યામી છે, એને બધી ખબર પડી ગઈ એટલે તમને રાતોરાત વડતાલ બોલાવી લીધા. એટલે હવે અમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થવા માગીએ છીએ. અમને પણ કંઠી બંધાવો અને અમને પણ સત્સંગી કરો અને તમારી જેમ ભજન કરતા અમે થઈએ. તો આવી નિષ્ઠા